बनता। સંત ફ્રાન્સિસ ઝેવિયર તીર્થધામ ગામડી આણંદ દ્વારા આયોજિત લોયોલાના સંત ઇગ્નાસની નવસંધ્યા ભક્તિનો 7મો દિવસ। આજનો વિષય છે સાચા પ્રભુને ચાહવો, સમગ્ર હૃદયથી ઈશ્વરને પ્રેમ કરવો। પ્રિય મિત્રો, આપણે જીવનમાં ઘણી વ્યક્તિઓને પ્રેમ કરીએ છીએ, આપણા માતા પિતા, મિત્રો, પરિવાર અને પોતાના સપનાઓને પણ। પરંતુ આજે ઈશ્વર આપણને એક મહત્વનો પ્રશ્ન પૂછે છે, શું તું મને સાચે પ્રેમ કરે છે? આ પ્રશ્ન ઈસુએ સંત પિતરને પણ પૂછ્યો હતો, 3 વખત પૂછ્યો, શું તું મને પ્રેમ કરે છે? કારણ કે ઈસુ માટે પ્રેમ માત્ર શબ્દોનો વિષય નથી, પરંતુ જીવનનો નિર્ણય છે। સંત ઇગ્નાસ પણ યુવાનીમાં દુનિયાને પ્રસિદ્ધ અને સન્માનને પ્રેમ કરતા હતા, પરંતુ જ્યારે તેમણે ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા ત્યારે તેમનું હૃદય સંપૂર્ણપણે બદલાઈ ગયું। ત્યારથી જ તેમનો એક જ ધ્યેય હતો, પ્રભુને સૌથી વધુ પ્રેમ કરવો અને તેમના માટે જીવવું। મિત્રો, સાચો પ્રેમ માત્ર ચર્ચમાં પ્રાર્થના કરવાથી જ દેખાતો નથી। જ્યારે આપણે બીજાને માફ કરીએ છીએ, જ્યારે આપણે સાચું બોલીએ છીએ, જ્યારે આપણે જરૂરિયાતમંદની મદદ કરીએ છીએ, ત્યારે આપણે આપણા જીવનથી ઈશ્વરને કહીએ છીએ, પ્રભુ, હું તમને પ્રેમ કરું છું। આજે આપણે પણ એક સંકલ્પ કરીએ, હું દરરોજ થોડો સમય ઈશ્વર સાથે વિતાવીશ અને મારા દરેક કાર્ય દ્વારા તેમના પ્રેમનો સાક્ષી બનીશ। યાદ રાખીએ, જે વ્યક્તિ સાચા દિલથી ઈશ્વરને પ્રેમ કરે છે તે દરેક માણસમાં પણ ઈશ્વરને જોઈને પ્રેમ કરે છે। પ્રાર્થના કરીએ। હે પ્રેમાળ પરમપિતા, અમારા હૃદયમાં તમારા માટેનો પ્રેમ દિવસે ને દિવસે વધુ ઊંડો બનતો રહે। અમને એવી કૃપા આપો કે અમે માત્ર શબ્દોથી જ નહીં, પરંતુ જીવનના દરેક કાર્ય દ્વારા તમને પ્રેમ કરીએ। હે સંત ઇગ્નાસ, અમારા માટે પ્રાર્થના કરો। जूझा करूं भीतर माहे जख्मों ना जो, मथ्या करूं पल पल प्रभुजी, मथ्या करूं पल पल प्रभुजी, आराम ना शोधूं। हे मन प्रिय